સોનગઢથી વ્યારા જતા હાઈવે પર ડોસવાડા ગામ પેટ્રોલ પંપ સામે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં મહારાષ્ટ્ર પાર્સિંગની બાઇકનો ચાલક ગંભીર રીતે ઘાયલ થતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો। ત્યારે અહીં દીવ દમણ પાર્સિંગની જે હાઈવા ટ્રક સાથે અકસ્માત સર્જાયો તેને લઈ આરટીઓ અને ટ્રાફિક પોલીસ પર અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। 10 તારીખે સવારે 11 થી 12 ના ગાળામાં સોનગઢ વ્યારા હાઈવે પર ડોસવાડા પેટ્રોલના કાળમુખા ટ્રક પાસે પેટ્રોલ પંપ સામે એક સપોર્ટ બાઇક અને દીવ દમણ પાર્સિંગના હાઈવા ટ્રક વચ્ચે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં હાઈવા ટ્રકની બેદરકારીના કારણે બાઇક ચાલક અકસ્માતનો ભોગ બન્યો હોવાની માહિતી મળી છે। જે ડોસવાડા પેટ્રોલ પંપ સામે અકસ્માતની ઘટના બની ત્યાં અને સોનગઢ ટેકરા પર આપવામાં આવેલ સ્ટોન ક્વોરીના કટ પાસે સોમા કન્સ્ટ્રક્શન અને ક્યાંક ને ક્યાંક તાપી જિલ્લા ટ્રાફિક પોલીસની બેદરકારીના કારણે અનેક અકસ્માત સર્જાતા રહે છે અને અનેક નિર્દોષો એમાં જીવ પણ ગુમાવે છે, કારણ કે ટ્રાફિક પોલીસ રોંગ સાઈડ આવે કે રાઈટ સાઈડ આવો setting.comના કારણે કોઈ સજા થતી નથી અને એ લોકો કાયદાને ધ્યાનમાં રાખીને વાહન ચલાવે, જેના કારણે અકસ્માતોની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે। અત્રે નોંધવું રહ્યું કે આ હાઈવા ઓવરલોડ રેતી ભરીને ટોલ ટેક્સ બચાવવા ડોસવાડા થઈને જતા હોય છે, જેમનું તાપી જિલ્લા આરટીઓ સાથે setting.com હોવાના કારણે તેઓ બેફામ રીતે આ રસ્તા પર દોડે છે અને આવા અનેક હાઈવા ટ્રકો મોત બનીને નિઝરથી સુરત રસ્તા પર દોડતા હોય છે અને અનેકના જીવ લેતા હોય છે। પણ તાપી જિલ્લા આરટીઓ અને જિલ્લા ટ્રાફિકને શું ભલે લોકો મળતા હોય તો મારે તો તેમના ખિસ્સા ગરમ થઈ રહ્યા છે ને। આ અકસ્માત બાદ તાપી જિલ્લા કલેક્ટર જાગે છે કે કેમ અને કોઈ સખત પગલાં ભરે છે કે નહીં તે જોવું રહ્યું। રિપોર્ટર બિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી। અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે માત્ર ગણતરીની મિનિટો પહેલાં ડોસવાડા જે પેટ્રોલ પંપ છે ત્યાં એક્સિડન્ટ થયેલું જોવા મળી રહ્યું છે અને ખૂબ બધું લોહી પણ વહેલું અહીં જોઈ શકાય છે। આ જે કટ છે એ કટ પર કોઈ પ્રકારનો સાવચેતી રાખવામાં નથી આવતી કે કોઈ પ્રકારનો ટ્રાફિકની વ્યવસ્થા રાખવામાં નથી આવતી, જેના કારણે અહીં અવારનવાર અકસ્માત થતા રહે છે। ડોસવાડા ટેકરા પર આવેલું આ એક કટ છે અને આનાથી આગળ જતાં સોનાર સ્ટોન કોરી આવે છે, ધરતી સ્ટોન કોરી આવે છે, એની પાસે પણ એક કટ છે જ્યાં પણ આવી રીતે સતત અકસ્માતો થતા રહે છે અને લોકોનો જીવ જતો રહે છે। ત્યારે સોનગઢ ટ્રાફિક વિભાગ કે તાપી જિલ્લા જે ટ્રાફિક પોલીસ છે એ કઈ વાતોમાં વ્યસ્ત છે એ જ સમજાતું નથી। એક પછી એક લોકોના જીવ જઈ રહ્યા છે। સોમા કંપની પણ ક્યાંક ને ક્યાંક આના માટે જવાબદાર છે, જે હાઈવેનું યોગ્ય રીતે દેખરેખ નથી રાખતી અને આવી જગ્યાએ કટ આપીને બેઠી છે, જેના કારણે અકસ્માત થઈ રહ્યા છે। ત્યારે આ દિશામાં ગવર્મેન્ટ શું કરે છે તે જોવું રહ્યું।